નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા બચાવ સમિતિના હોદ્દેદારો મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના હોદ્દેદારો પહોંચ્યા વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરવા। તેમણે સૌપ્રથમ તો મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્રમાં તેમણે સ્મશાનોની દશાની વાત કરી, પાણીની જે સુવિધા મળી રહી નથી કેટલાય વિસ્તારોમાં તેની વાત કરી, દબાણ હટાવ ઝુંબેશ અત્યારે ચાલે છે તેને લઈને પણ વિચાર મંથન કરવાની જરૂર છે તેવી રજૂઆત કરી અને અંતે પૂરને લઈને પણ તેમણે રજૂઆત કરી છે। આ ઉપરાંત સ્થાયી સમિતિમાં જે માનીતા કોન્ટ્રાક્ટરોને કામ આપવાની બાબત હંમેશા જોવા મળે છે તેને લઈને પણ તેમણે રજૂઆત કરી। તો સામે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાએ પણ બાંહેધરી આપી છે કે તેમણે આવેદનપત્ર જે આપ્યું છે તેનું સ્ટડી કરીને જરૂરી તેઓ કાર્યવાહી કરશે। શું કીધું પહેલાં દિલીપ કુમાર રાણાએ, આવો સાંભળીએ। પછી કમિશન લખીને આવતું ઓપો થયો, પછી કમિશન લખી થઈ ગયું, પાટલા બાયણે બરોબર ઓન કરવાથી પાસ કરી દીધું। એ એમને જાણે ને, કારણ કે આપણી બાપુ આ જોઈ લો, આ જ્યારે ટેન્ડર મારુતિવાળાએ આખા વડોદરામાં આખા ગુજરાતમાં 2 જ ખાલી કોન્ટ્રાક્ટર થયા ટેન્ડર ભરનાર, કોન્ટ્રાક્ટ આપો અને આપત્તિમાં અવસર પામવા માટે આ લોકોને તળાવના બ્યુટિફિકેશન દેખાય, આ લોકોને મોટા મોટા બ્રિજો દેખાય, પણ આ લોકોના ઘેર પાણી પીવા અગ્રવાલ કન્સ્ટ્રક્શન જેને કપૂરાઈ તળાવમાં કામ કર્યું હતું ને એનું કામ બરાબર નથી, એને CVC નોટિસ એને પાડવી, તે છતાં એક મારુતિ આખા ગુજરાતમાં 2 જ કોન્ટ્રાક્ટર પેદા થયા, એક મારુતિ એન્ટરપ્રાઇઝ થયું ને એક અગ્રવાલ કન્સ્ટ્રક્શન 2 જ થયા, બીજું કોઈ છે નહીં। એક ટકો લેસ ભરે છે, એક 10% અપ ભરે છે। પહેલાં મુલતવી રાખવામાં આવે છે, પછી અંદર કંઈ કમિશન કે હું કોઈ આકારનો ફોન આવે છે, બરોબર પછી પાસ થાય છે 10% વધારે। જ્યારે માનનીય આદરણીય મુખ્યમંત્રી સાહેબ જઈને પોતે કટાક્ષ કરીને જતા, ત્યાર પછી આપણે પ્રજાલક્ષી કાર્ય મહત્વના અત્યારે કયા છે સાહેબ? આપણા માટે તળાવો છે કે સ્મશાન છે? પહેલાં એ નક્કી કરો। વડોદરાની સ્મશાનની તમે હાલત જુઓ, એક જ સ્મશાન પર અમે સ્મશાનોમાં તો સાહેબ જે ગંભીર છે વડોદરાની પ્રજાના જે ખરાબ પાણીના પ્રશ્ન છે, અમુક જગ્યાએ પાણી નથી, રોડ રસ્તા નથી, જે મહત્વના વિષયો પર આ લોકો અને પોતપોતાના ધરેલા કમિશન, એટલે સાહેબ તમે આ બાબતે ગંભીર થાવ અને આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરો। હા, અને હું તમને કહું સાહેબ, અમે તમને કામ કરતા દિવસ રાત જોયા છે વડોદરામાં પૂરમાં, તમે જેટલા ગંભીર હતા ને સાહેબ, સ્થાયી સમિતિ ચેરમેન બી તમારી સાથે ગંભીર હતા, બીજા જાણો તો સમગ્ર ભારતીય જનતા પાર્ટી આખી વડોદરા જાણે। અને આજે સમાચાર 2 કલાકમાં તમે ભાઈ પર કોઈ એક્શન નથી લેવો, અમે બૂમો પાડીને વિરોધ રહો શબ્દો વાપરતા હતા, હાઈકોર્ટે સાંભળ્યું, સુપ્રીમ કોર્ટે એની અરજી ફકાઈ, પણ હજુ કોર્પોરેશને પોતાની જવાબદારી નક્કી નથી કરી, પોતાની નિયત નક્કી નથી કરી। પણ વડોદરા છે ને સાહેબ સંસ્કારી નગરી છે, સૌને જમાડે ને પછી જમે। આજે અમારા 4 દિવસ અમારા વડોદરાના શહેરીજનો જિંદગીમાં પહેલી વાર અમે ભૂખા રહ્યા પૂરમાં, અને માનવ બહુ સારી ભૂમિકા નિભાઈ રહ્યા છે। એક રિક્વેસ્ટ કરાયા, તમને સાહેબ કોઈ કામમાં અડચણ નાખે તો તમે આજે પ્રજાના સેવક છો, લીડર છો, અમને પ્રજાને કહેજો, કારણ કે હવે એવું લાગ્યું છે સાહેબ અમે સુગર ચામડીઓને આપ્યું છે, કોઈ ધારાધોરણ નથી સાહેબ। પબ્લિક પ્રોપર્ટીઓ સાહેબ બધી વેચી નાખી આ લોકોએ, અમારા તળાવો બ્યુટિફિકેશન નામે સાહેબ આ એક મારું આવેદનપત્ર છે, અને આ પાછળ જે ટેન્ડરની પ્રક્રિયા બી છે સાહેબ, આની અંદર ખોટું શું થયું છે સાહેબ એની તપાસ, અને આ તળાવના બહાને જે આ થાય છે સાહેબ બીજી ઘણી બધી જવાબદારી, આને તાત્કાલિક અપરાધ કરશે। હા, અને આ સાહેબ આ મીડિયા બી ચગાવવાનો પ્રયાસ કરે છે, મીડિયા પણ પ્રજાની આપ સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરે છે સાહેબ, પણ તે છતાં મનમાની થાય છે સાહેબ। અને સાહેબ અમે માનનીય આદરણીય મોદીજીને જોઈને વોટ આપ્યા છે, આ લોકોથી અંજાઈને કીધું કે દબાણ હટાવો, લારી ગલ્લા હટાવવા નહીં કીધું કોર્ટે, દબાણો હટાવો, અને હેતુફેર કયા નેતાઓએ કર્યો સાહેબ હજુ એ બહાર નથી પડ્યું, હજુ વિશ્વામિત્રના દબાણો એજીટી જેવા છે સાહેબ। ગરીબોને હેરાન કરો તમે, ગરીબોના ગલ્લાને લારીઓ ઉઠાઈ લે તો પૂર જતું રહેશે, એવું એ લારી ગલ્લાવાના કારણે પૂર આવ્યું હતું। એટલે સાહેબ નાના માણસોનું ધ્યાન રાખો સાહેબ, આપ પર બહુ મોટી અપેક્ષા છે। જય માતાજી સાહેબ। મહેન્દ્રસિંહ રાઠોડ, અધ્યક્ષ વડોદરા બચાવ સમિતિ, એમણે વિવિધ મુદ્દા પર એક આવેદન આપ્યું છે, જેમાં તળાવોનું બ્યુટિફિકેશનની વાત છે,
પાયાની સુવિધાની વાત છે, સ્મશાનની વાત છે, પૂરની વાત છે, દબાણ દૂર કરી રહ્યા છે એની વાત છે. એમનું આવેદન મારી જોડે આવ્યું છે. હું એનો સ્ટડી કરી અને પછી જે પણ કાર્યવાહી કરવાની થશે એમને કરીશું એવું પણ મેં એમને કીધું છે. ખાસ કરીને તળાવની વાત કરીએ તો ગંભીર આક્ષેપો પણ તળાવને લઈને તમને કર્યા છે કે મોટી કોશિશો કરશો જે અગાઉ જે જે કામ હતું એ કેવી રીતે સ્કૂટની કરવામાં આવશે? મેં આપને એ જ કીધું. એમણે મને ડોક્યુમેન્ટ આપ્યા છે, હું એનું સ્ટડી કરાવીશ અને પછી જે કદાચ ખોટું થયું હશે તો પગલાં ભરશું, નહીં થયું હોય તો પછી જે રીતે રાબેતા મુજબ ચાલે છે રીતે ચાલશે. પણ એમનું જે આવેદન છે એ હું જોઈશ, એને ફાઇલ મંગાવી એની સ્ટડી કરવામાં આવશે અને પછી આગળ કરાવીશ. દર્શક મિત્રો, મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાને આવેદનપત્ર આપ્યા બાદ મહેન્દ્રસિંહ રાઠોડ સહિત તેમના સાથી મિત્રો પહોંચ્યા ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીની ઓફિસમાં. તેમને ધારદાર રજૂઆત કરી અને આવેદનપત્ર પણ આપ્યું. કે ચલો એક સક્સેસ સર્જન ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર આપણો સ્થાયી સમિતિ ચેરમેન બન્યા છે અને બધું ભાઈ મનુભાઈ ટાવરમાંથી આખા નક્કી કરશે તો અમે સેવા સદન શું કામ બનાવ્યું છે? અને એ ફોન કે એટલો વિરોધ કરવાનો, પછી એ કે તો પાસ કરી દેવાનું. સાહેબ, આપ તમે જવાબદાર વ્યક્તિ છો, તમે બહુ ઈમાનદારીથી નિષ્ઠાથી આપણે આ પૂર્વ પીડિતોમાં તમે લોકો દિવસ રાત સુતા નથી ને ફર્યા છો. તો આ વડોદરાનો ખૂન પસીનાની કમાણીનો રૂપિયો છે, આ અમારી પ્રજાનો રૂપિયો છે. આ રીતે તમને જે પ્રાથમિકતા કે સ્મશાનની અંદર હજુ ગેસ પાઇપલાઇનો નથી પહોંચી, એક જ સ્મશાન તમને સ્મશાનોની પાછળ ધ્યાન આપો, તમે તળાવ બ્યુટિફિકેશન પાછળ ધ્યાન આપો છો, બ્રિજો પાછળ ધ્યાન આપો છો. આજે વડોદરાની 50% જનતાને જૂના ભાવે એને કરવાની તૈયારી વધારી. હા, એટલે આપી દીધું એને 30% પણ એને નોટિસ આપી છે ને તમે, સીવીસી ની નોટિસ આપી છે ને તમે એને. કપૂરાય ટૂંકમાં નોટિસ એટલે બાપુ બહુ ગંભીર બાબત કહેવાય. અને તમે તો ડોક્ટર સાહેબ છો, તમે નાનું અમથું પ્રિસ્ક્રિપ્શન તો સમજી વિચારીને લખો છો. અને આજે પેલા જે 10% જેને ભર્યું, જેને તમે જ નોટિસ આપી છે સીવીસી ની, અને તમે એને ટેન્ડર પાસ કરી દીધું. આ વયું આ અગ્રવાલ કન્સ્ટ્રક્શન ને તમે આલ્યું કામ. દર્શક મિત્રો, શીતલ મિસ્ત્રીને રજૂઆત કર્યા બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને મીડિયા સમક્ષ તેમને ખૂબ ગંભીર બાબતોને લઈને પોતાની ધારદાર રજૂઆત કરી. આમ તો વડોદરાવાસીઓ જાણે છે કે જ્યારે પણ સ્થાયી સમિતિની બેઠક હોય છે એની પહેલાં સંકલનની બેઠક મળતી હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે, અને કાર્યાલયથી જે ઓર્ડર આવે છે તે જ રીતે કામગીરી વર્ષોથી થતી આવી છે અને અત્યારે પણ થાય છે. અંતે સરવાળે જોવા એમ મળે છે કે જે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો હોય છે તેને જ આખી રિંગ સેટ કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. દર્શક મિત્રો, મહેન્દ્રસિંહ રાઠોડે આજે માનીતા કોન્ટ્રાક્ટરોને ગમે તે ખેલ પાડીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેનો વિરોધ કર્યો. આ ઉપરાંત તેમણે બ્લડ બેંકને લઈને પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અધ્યક્ષનું નામ લીધા વગર તેમને ઉચ્ચારીને પણ પોતાનો રોષ આ રીતે વ્યક્ત કર્યો છે. સાંભળો મહેન્દ્રસિંહ રાઠોડે મીડિયા સમક્ષ કઈ રીતે આક્રોશ ઠાલવ્યો. અમે એટલા માટે લઈને આવ્યા કે આપ હાલ જુઓ, વડોદરા માનવ સર્જિત પૂરમાંથી બહાર નીકળ્યું. પછી મુખ્યમંત્રી ગંભીરતા દાખવીને પછી 5 થી 6 વાર આવી ગયા, ગૃહમંત્રી આવી ગયા, અને મુખ્યમંત્રી જાણે નણંદબા પિયર આવતા હોય અને ભાભીને ટોન્ટ મારીને જતા હોય કે વડોદરા, અમદાવાદ અને સુરત આગળ વડોદરા શા માટે પાછળ. તે છતાં અહીંયા સુવર ચામડીઓને સહેજે ફરક ના પડતો હોય. અને તમારી આંખની સામે જુઓ, પ્રજાલક્ષી પ્રશ્ન કયા? તો કે પાણી. તો વડોદરાની ઘણી મોટી પ્રજા એવી છે જે પાણી નથી, શુદ્ધ પાણી નથી, રોડો નથી, લાઇટો નથી, ગટરો નથી. એમાં એમને પ્રાથમિકતા નથી દેખાતી. એમને સ્મશાનો સારા નથી, એમાં પ્રાથમિકતા નથી દેખાતી. એમને તળાવના બ્યુટિફિકેશનમાં પ્રાથમિકતા દેખાય, ખોટા બ્રિજો બનાવવામાં પ્રાથમિકતા દેખાય. પણ જેમાં મોટી મલાઈ મળે, અને એના પહેલાં બી વડોદરા સેવા સદનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો નિર્ણય મનુભાઈ ટાવર સંકલનનો આક્કા કરે અને આક્કાના ફોન પ્રમાણે એ જ કામ પાસ કરવાના. એ જે ફોન પર કે એનો વિરોધ કરવાનો. તો વડોદરાની જનતાને શું તું મૂરખ સમજીને તમે રાખી છે?
આ બહાર લાવવા માટે અમે જોયું કે વડોદરાની અંદર એક ટેન્ડર ભરાયું. એ ટેન્ડરની અંદર મારુતિ એન્ટરપ્રાઇઝિસના અગ્રવાલ કન્સ્ટ્રક્શન, મારુતિ એન્ટરપ્રાઇઝિસ 1% લેસમાં ટેન્ડર ભરે છે, એટલે કે અંદાજિત 6 કરોડની અંદરનું. એ જ ટેન્ડર અગ્રવાલ કન્સ્ટ્રક્શન 6,59,94,000નું ભરે છે. હવે વિચારો પછી તે મુલતવી રહે છે. એટલે કંઈ, અને એ અગ્રવાલ કન્સ્ટ્રક્શન કોણ કે જેને CVCની નોટિસ મળી છે, જેણે બિનજવાબદારીપૂર્વકનું કપુરાઈ તળાવનું કામ કરેલ છે, એટલે એને આપણી શુદ્ધ ભાષામાં બ્લેકલિસ્ટ કહેવાય. એને આ લોકો શું કંઈ સેટિંગ થાય છે એનું એનું કામ પાસ થઈ જાય છે. એટલે વિચારો, વડોદરાની જનતા, વડોદરાની ખૂન પસીનાની કમાણીના વેરાના રૂપિયા આ લોકો કરોડો રૂપિયા લાણીની જેમ વાપરે છે. માટે અમે ગંભીરતા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે આવ્યા, કારણ કે આપ વડોદરાના વહીવટદાર છો, આપને સરકારે મોકલેલા છે પ્રતિનિધિ તરીકે. આપ ચૂંટાયેલી પાંખ નથી, આપ 5 વર્ષે સરકાર બદલવાવાળા નથી. પણ તમે જ્યારે ગંભીરતાથી પૂર પીડિતોને તમે વહારે રહ્યા છો, દિવસ રાત સૂતા નથી, તો આવી બેદરકારી કમિશનર સાહેબ ચલાય કઈ રીતે રહે? કારણ કે કમિશનર સાહેબ પાસે પૂરી ઓથોરિટી છે, તો કમિશનર સાહેબે પોતાની સત્તાનો ઉપયોગ કેમ નથી કર્યો? આ બધા ખુલાસા માંગવા માટે, આ બધા સ્ફોટક ખુલાસા કરવા માટે, વડોદરાની જનતાને જગાડવા માટે અમે મારું વડોદરા બચાવ સમિતિના ગણેલા સભ્યો આજે આ જાગૃતતા ફેલાવવા માટે અમે આવ્યા. આપ જે 2 નેતાઓની વાત કરો છો, તે 2 નેતાઓ કોણ છે? ભાઈ, આપ સર્વ જાણો છો, જેની હરણી લેક ઝોન, જ્યાં એની મેન ઓફિસ હતી, અને ઓફિસનું નામ સર્વ આપ જાણો જ છો. અને એ સમાચાર આપના જ મીડિયાએ 2 કલાક ચલાયા અને સરકારી પ્રેશર કે સાના તકી એ સમાચાર દબાઈ દીધા. ત્યાર પછી એ 12 બાળકોની એટલી બધી આત્મા રડી, 2 બહેનોની એટલી બધી આત્મા રડી કે ઇતિહાસમાં પહેલીવાર વડોદરામાં વિનાશક પૂર આવ્યું, જેમાં 3 દિવસ એ બાળકોના આંસુ દેખાયા. એ માટે અમે જે વિનોદ રાવ કરીને બૂમો પાડતા હતા, પણ અહીંની કોર્પોરેશને કે આપણા કમિશનર સાહેબે કોઈએ પોતાની જવાબદારી સ્વીકારી નથી કે એક્શન નથી લીધી. હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ એને આરોપી બતાવ્યો. એ ભાઈ અહીંથી બી બચવા સુપ્રીમ કોર્ટ ગયા, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી, પણ હજુ કોર્પોરેશન સત્તાવાળાઓની હજુ આંખ ખુલી નથી. તો એ જે આક્કા છે, જેણે SITની તપાસ રોકાવા સુધીની તૈયારી કરી, આજે પણ એ ન્યાય નથી મળ્યો 12 બાળકો 2 બહેનોને. અને આવા ઘણા બધા વિષયો છે મારી પાસે. તમે આકાઓ કોણ છે? આપ જાણો છો. હું તમને ખુલાસો આપું, કારણ કે એ લોકો રમાડે છે, તો હું ખુલાસો આપું. આજે તમામ વિશ્વનું સૌથી મોટું સંગઠન ભારતીય જનતા પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, તમામ હિન્દુ સંગઠનો, તમામ સામાજિક સંગઠનો એમનાથી પ્રેરિત હોય છે. કોઈ પણ બ્લડ બેંકનો કેમ્પ થાય, કોઈ બી લાખો બોટલો ડોનેટ થયા. આજે કોઈ પણ બ્લડ ડોનેશનનો કેમ્પ થાય, કેમ SSG નહીં કરાવતું? ઇરાદાપૂર્વક SSG જલારામ બ્લડ બેંક 3 વર્ષમાં ઇરાદાપૂર્વક ડાઉન કરી દેવામાં આવી, અને આજે 800 થી 1000 રૂપિયા બ્લડ રિપ્લેસમેન્ટ ચાર્જ એક્સ્ટ્રા વસૂલવામાં આવે છે. સર્વ જાણો છો, 2008માં એ બ્લડ બેંક સીલ થઈ હતી, HIV બ્લડ ચડ્યું હતું અને ગેરલાયક ઠેરવી હતી. તો સૌથી પહેલાં તપાસનો વિષય એ છે, કારણ કે દુનિયાને 2 આંખ હોય, મીડિયાને 3 આંખ હોય, મીડિયા પાસે 3જી આંખ હોય છે. જુઓ એ સીલ કોણે ખોલાયું હતું. અને આજે જ ડોન બનીને વડોદરાની રણનીતિ એ નક્કી કરે. અંદર બેઠેલા, હું નામ સાથે તમને કહું કે અમારા મંછાભાઈ પટેલ અને અજીત દામીજ, જેના કોર્પોરેશને ફરિયાદ દાખલ કરી છે, જ્યારે પહેલાં હાઉસિંગ મકાન વેચણીની અંદર ગેરરીતિ થઈ હતી, અને વડોદરા કોર્પોરેશને ફરિયાદ દાખલ કરી છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં. ચાર્જશીટની અંદર 2 આરોપીના નામ છે, અને તે છતાં એમને સ્થાયી સમિતિમાં લેવામાં આવે છે. તો આ બધી વિષય હવે અમારે વડોદરાની પ્રજાએ જાગવું પડે. કોણ છે? મુખ્ય સવાલ, 2 નેતાઓના નામ શું? આપ કહું છું, વડોદરા શહેર અધ્યક્ષ, એમણે રિપીટ થવા માટે બધા દાવ રમી રહ્યા છે. આ લોકો વડોદરાને રમાડી રહ્યા છે. આ ખુલ્લેઆમ તમે જુઓ કે નીતિ નિયમો, CVC જેને નોટિસ મળી હોય ને, એ કોર્પોરેશન નિયમ પ્રમાણે તમે એને કામ ના આપી શકો, તો નીતિ નિયમો ગીરવે મૂકીને કામ આપવામાં આવ્યા છે. અને એ સંચાલન, હું તો કહું છું, અમારા આટલા સરસ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, તમે શું રબર સ્ટેમ્પ તરીકે બેઠા છો?
સ્થાયી સમિતિ ચેરમેન, તમને દેખાતું નથી કયા તથ્યોના આધારે આ બાપનો રૂપિયો છે? હે, અમારા ખૂન પસીનાની કમાણી. તમે 10% અપની અંદર કઈથી તમે એને કામ આપી દીધું? તમને વડોદરાના સ્મશાનો ના દેખાયા? તમને તળાવો દેખાયા? તમને અલગ અલગ બ્રિજો તમને બનાવવાના દેખાય? અહીં ગાડી ઘરથી સ્મશાન જવા માટે રસ્તા નથી. સ્મશાનની અંદર ઘરે ઘરે આજે તમે જુઓ ગેસ પાઇપલાઇન પહોંચી ગઈ, હજુ ગેસ ચિતા ચાલતી નથી. આજે એક 18 કૌભાંડના નામે ખાસવાડી સ્મશાનની અંદર એક